નમસ્કાર. ધોરણ 3 એકમ 7 વિષય ગુજરાતી અને એકમનું નામ છે એક છલાંગે દરિયો કૂદો. આ એકમના સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શનમાં તમારું સ્વાગત છે. અહીંયા તમને સ્વઅધ્યયન પોથીની અંદર કેવી રીતે પૂરવું એના માટેનું માર્ગદર્શન આપ્યું છે. આ અમારી અંગત યુટ્યુબ ચેનલ છે, જેમાં તમને અંગત વિચારો કદાચ હોઈ શકે તો તમે તમારે યોગ્ય માર્ગદર્શન આપ્યું છે, તેમ છતાં તમારી સૂઝબૂછથી તમારે તમારી સ્વાધ્યાય પોથી પૂરવી. જોઈએ અહીંયા આપણે સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શન, જેમાં પ્રશ્ન નંબર 1. નીચે આપેલા શબ્દોમાં સ્વર ચિહ્નનો ઉમેરી નવા શબ્દો લખો. એમાં જોઈએ નંબર 1 રટલ. તો રટલનું શું બનશે? રટલનું રોટલી. ત્યાર પછી નંબર 2 દવસળ તો બનશે દિવાસળી. ત્યાર પછી નંબર 3 છબડ તો છાબડી. નંબર 4 અંગઠ તો અંગૂઠો. અને નંબર 5 પંચડ તો પૂંછડી. આપણે સ્વર ચિહ્નનો ઉપયોગ કરીને આવી રીતે બનાવી શકીએ છીએ. પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2ની અંદર કહેવામાં આવ્યું છે કે પ્રશ્ન 1ના બનાવેલા શબ્દોનું એક એક વાક્ય બનાવી લખો. જેમાં નંબર 1 મારી મમ્મી રોટલી બનાવે છે. નંબર 2 દિવાસળીથી દીવો પ્રગટાવ્યો. નંબર 3 છાબડીમાં ઘણા બધા દાણા છે. નંબર 4 એકલવ્યએ ગુરુદક્ષિણામાં પોતાનો અંગૂઠો આપી દીધો. અને નંબર 5 કૂતરાની પૂંછડી વાંકી હોય છે. તમે આ શબ્દોનો ઉપયોગ કરીને તમારી રીતે પણ આવા જ વાક્યો બનાવી શકો છો. નંબર 3 પ્રશ્ન નંબર 3ની અંદર જોઈએ તો આપેલા પાત્રોના નામ સામે એમના દ્વારા બોલાયેલું એક એક વાક્ય લખો. હવે અહીંયા આપણને પહેલું આપેલું છે રાવણ. તો રાવણ દ્વારા કયું વાક્ય બોલાયું છે પાઠમાં? સૈનિકો, આ વાનરને હમણાં જ જેલમાં પૂરો. નંબર 2 હનુમાન, હું પ્રભુ શ્રી રામનો સેવક છું. સૈનિક, મહારાજ, આ માણસે આખી અશોક વાટિકા ખેદાન મેદાન કરી નાખી. અંજની, બેટા હનુમાન, જંગલમાંથી થોડા પાક્કા ફળ લેતો આવ. પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ની અંદર કીધું છે કે વાર્તાના ઘટનાક્રમ મુજબ વાક્યો ગોઠવીને લખો. અહીંયા આપણને 4 વાક્યો આપ્યા છે, જેમાં પ્રથમ ક્રમ આવશે આ વાક્યનો, જેની અંદર આપણે દર્શાવ્યું છે પ્રથમ. ત્યાર પછી નંબર 2 ઉપર આવશે આ વાક્ય. નંબર 3 ઉપર આવશે આ વાક્ય. અને નંબર 4 ઉપર આવશે ચોથું વાક્ય. જોઈએ આગળ તો અહીંયા પાછળ આપણે એના ક્રમમાં લખવાના છે. તો પહેલા નંબરમાં આપણે લખીશું પિતા આખો દિવસ કામકાજ માટે ઘર બહાર રહે. નંબર 2 ત્રણેય જણ સાથે જમીને પછી નિરાતે વાતો કરીશું. નંબર 4 હનુમાન ઘરની બહાર અને માતાજી અંદર. નંબર 4 પોતાનો હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાક્કા ફળ તોડી લીધા. પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5ની અંદર સૂચના છે કે નીચેના વાક્યોમાં શબ્દો આડાઅવળા થઈ ગયા છે. શબ્દો યોગ્ય રીતે ગોઠવી સાચું વાક્ય બનાવો. તો આપણે અહીંયા સાચું વાક્ય બનાવીએ. નંબર 1 અંગૂઠો પકડીને મોટા થવાય એમ ટચલી આંગળી પકડું તો નાના પણ થવાય છે. નંબર 2 જેવી પૂંછડી સળગી કે તરત હનુમાને પોતાનું પરાક્રમ શરૂ કર્યું. નંબર 3 આ અભિમાની વાનરની પૂંછડી સળગાવી દો. નંબર 4 જંગલમાંથી થોડા પાક્કા ફળ લેતો આવ. પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6ની અંદર સૂચના આપવામાં આવી છે
આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. નગર અને મોટું બંને શબ્દોનો ઉપયોગ કરવાનો. ધ્યાન આપજો. ઉદાહરણમાં અમદાવાદ એક નગર છે. અમદાવાદ એક મોટું નગર છે. આવી રીતે આપણે વાક્ય બનાવવાનું છે બંને શબ્દોનો ઉપયોગ કરી. જોઈએ નંબર 1. વરસાદ ધીમી ધારે. તો અહીંયા વાક્ય બનાવ્યું છે. આજે આકાશમાંથી વરસાદ પડ્યો. આજે આકાશમાંથી ધીમી ધારે વરસાદ પડ્યો. નંબર 2. ચોટલો લાંબો. મીનાએ માથે ચોટલો બનાવ્યો છે. મીનાએ માથે લાંબો ચોટલો બનાવ્યો છે. નંબર 3. તો હસતા અને ખૂબ. હનુમાનજી મરક મરક હસતા હતા. હનુમાનજી મરક મરક ખૂબ હસતા હતા. પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7માં સૂચના છે કે પાઠમાંના તમને ગમતા 5 શબ્દો લખો અને શબ્દોનો ઉપયોગ કરી 5 વાક્યો લખો. આપણે તમને જે ગમતા હોય લખી શકાય. અહીંયા ઉદાહરણ સ્વરૂપે તમને આપ્યા છે. કયા કયા તો જોઈએ તો ખેદાન મેદાન, પરાક્રમ, મરક મરક, છલાંગ, ટચલી આંગળી. હવે તમને જે ગમતા હોય એ તમે લખી શકો છો અને એ મુજબ તમારે વાક્ય બનાવવાના. અહીંયા નમૂનારૂપ આ જે શબ્દો લીધા એના આધારે વાક્યો જોઈએ. તો નંબર 1. હનુમાનજીએ રાવણની અશોક વાટિકા ખેદાન મેદાન કરી નાખી. નંબર 2. પૂંછડી સળગતા જ હનુમાનજીએ પરાક્રમ શરૂ કર્યું. નંબર 3. માતાની વાત સાંભળી હનુમાનજી મરક મરક હસ્યા. નંબર 4. હનુમાનજી એક છલાંગમાં દરિયો કૂદી ગયા. અને નંબર 5. હનુમાનજી ટચલી આંગળી પકડીને નાના થઈ શકતા. આ જો બધા જ શબ્દોનો આપણે અહીંયા વાક્યમાં ઉપયોગ કર્યો છે. તો આવી રીતે આપણે વાક્યનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાના છે શબ્દોનો ઉપયોગ કરી. આગળ જોઈએ પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8ની અંદર સૂચના છે હનુમાનજી વિશે સાંભળેલી કોઈ એક ધૂનની 2-3 લીટી લખો. તો અહીંયા તમે જે સાંભળ્યું હોય એવી ધૂનની 2-3 લીટી લખી શકો છો. અહીંયા તમને ઉદાહરણ સ્વરૂપે આપી છે. આવી ઘણી ધૂન હોય તો એમાં તમે હનુમાનજી વિશેની ધૂનની 2-3 લીટી લખી શકો છો. હનુમાનજી હઠીલા રે તને વંદન કરીએ. લંકા સળગાવી રે તને વંદન કરીએ. અંજનીના જાયા રે તને વંદન કરીએ. ભક્ત શિરોમણી રે તને વંદન કરીએ. અહીંયા આપણું આ એકમનું સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો અને આવા જ માર્ગદર્શન વિડીયો મેળવતા રહેવા માટે અમારી સાથે જોડાયેલા રહો અને એના માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો અને આવા માર્ગદર્શનવાળા વધારે વિડીયો મેળવતા રહો. આવજો.